આ તરફ ખ્યાતિ હોસ્પિટલ કાંડને 40 દિવસ વીત્યા છે। જો કે આ કાંડના સૂત્રધાર હજુ પોલીસ પહોંચી શકી નથી। હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ કયા દેશમાં છુપાયો છે તે હજુ પણ પોલીસ માટે કોયડો છે। ત્યાં બીજી તરફ આરોગ્ય વિભાગની કામગીરી પણ સવાલોના ઘેરામાં છે। ખ્યાતિના સંચાલકોએ પીએમજે હેઠળ દર્દીઓના હૃદય ચીરવાનો ધંધો કર્યો, તેમ છતાં તપાસનો રેલો અત્યાર સુધી ન તો આરોગ્ય વિભાગ સુધી પહોંચ્યો છે કે ન તો પીએમજેના સ્ટાફ સુધી। ગણતરીની મિનિટોમાં પીએમજે હેઠળ સર્જરીની મંજૂરી મળી જતી હોવા છતાં આ મામલે કોઈને કોઈ સવાલ નથી કરાયા। આ દરમિયાન આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીની ભૂમિકા પર પણ ઘણા સવાલ ઉઠી રહ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કે દ્વિવેદીને ખ્યાતિના સંચાલકો પ્રત્યે આટલો પ્રેમ કેમ છે? તેઓ ખ્યાતિના 2022ના કાંડથી અજાણ કેમ છે? સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, આ મામલે હજુ પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે મુખ્ય આરોપી સુધી પોલીસ અથવા તો તપાસ એજન્સી જે છે તે હજુ સુધી નથી કેમ પહોંચી? આ ઉપરાંત પીએમજેના જે અધિકારીઓ છે તેમના સુધી પણ તપાસનો રેલો હજુ સુધી કેમ નથી પહોંચ્યો? અંકિત, આ બંને જે સવાલો છે તેના જવાબ એક જ વ્યક્તિ પાસેથી મળે તેમ છે અને તે છે કાર્તિક પટેલ। કાર્તિક પટેલ પોલીસની કસ્ટડીમાં આવ્યા બાદ પીએમજેવાયમાં કોની સાંઠગાંઠ હતી અને સાથે જ જે ખાનગી ફાઇનાન્સ કંપની કે જેનો કોન્ટ્રાક્ટ પીએમજેવાય સાથે ચાલી રહ્યો છે અને જેમાં ગણતરી મિનિટોમાં એપ્રુવલ આપવી અને સાથે પૈસા પણ મળી જવા, તે આખા કાંડનો પર્દાફાશ થશે। પરંતુ આમાં અત્યારે બે અલગ અલગ દિશાઓમાં તપાસ ચાલી રહી છે। એક એટલે કે જે ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવી છે તેને લઈ અને ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરે છે, તો બીજી તરફ આરોગ્ય વિભાગની બેદરકારી અંગે એક એસઆઈટી રચવામાં આવી છે જે તપાસ કરી રહી છે। સાથે જ આ કેસમાં નવો એક વળાંક એ આવ્યો કે વર્ષ 2022માં પણ ખ્યાતિકાંડ થયો હતો। કુલ કહી શકાય કે 7 જેટલા દર્દીઓના જે ઓપરેશન કરવામાં આવ્યા હતા તેમાં 2 લોકોના મૃત્યુ થયા હતા અને તેની પણ તપાસ આરોગ્ય અગ્ર સચિવના ઈશારે દબાવી દેવામાં આવી હોવાની પણ આક્ષેપ થઈ રહ્યા છે અને વાત સામે આવી છે। બીજી તરફ ધનંજય ત્રિવેદીએ શા માટે જે હોસ્પિટલોની જે નોંધણી કરાવવામાં આવી હતી, જે હોસ્પિટલની સીઈએ હેઠળ જે નોંધણી થવી જોઈતી હતી તેમાં જે ખ્યાતિ હોસ્પિટલ છે તેની નોંધણી શા માટે નથી કરવામાં આવી અને નોંધણી વિના જ આ હોસ્પિટલ શા માટે આટલા લાંબા સમયથી ચાલી રહી હતી? બીજી તરફ જો આખા કેસ પર નજર કરવા જઈએ તો ધનંજય ત્રિવેદીની સીધી સાંઠગાંઠ આ કેસમાં હોવાની અથવા તો તેમની રહેમ નજર હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે, કારણ કે ધનંજય ત્રિવેદીએ આ અગાઉ થયેલા ખ્યાતિકાંડ એટલે કે 2 લોકોના મોતને કોઈ પણ હિસાબે દબાવી દીધો હતો, તેની વાત બહાર નથી આવવા દીધી। હોસ્પિટલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી, હોસ્પિટલના સત્તાધીશો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, નથી હોસ્પિટલને સીલ કરવામાં આવી। એટલે કે સવાલો ઘણા છે, પરંતુ ધનંજય ત્રિવેદીની જે ભૂમિકા છે તે હવે ધીમે ધીમે સામે આવી રહી છે। ત્યારબાદ હવે શું કાર્યવાહી થાય છે તે જોવું મહત્વનું છે, કારણ કે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય ત્રિવેદી શા માટે ખ્યાતિ હોસ્પિટલ કે ખ્યાતિ હોસ્પિટલ સંચાલકોને બચાવવા માટે જે છે તે હવાતિયા કરી રહ્યા છે। કુલ 2816 જેટલી સરકારી જે હોસ્પિટલનું તાત્કાલિક જે રજિસ્ટ્રેશન સીએ હેઠળ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ કેટલીક હોસ્પિટલો પ્રત્યે કૂણું વલણ શા માટે દાખવવામાં આવ્યું, જેમ કે ખ્યાતિ હોસ્પિટલ જેવી ઘણી હજી હોસ્પિટલો છે કે જેની નોંધણી કરવામાં નથી આવી। માટે જે બે દિશામાં અલગ અલગ જે કહી શકાય કે જે આક્ષેપો થઈ રહ્યા છે પોલીસની કાર્યવાહી સાથે જ આરોગ્ય વિભાગની જે કાર્યવાહી થઈ રહી છે, પરંતુ હજી નક્કર કાર્યવાહી ન થતા આવા મેડિકલ માફિયાઓને છૂટો દોર મળતો હોય, છૂટો હાથ મળતો હોય તેવું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અને તેનો જ લાભ કાર્તિક પટેલ અને તેની ટોળકી જેવા ઘણા લોકો લેતા હશે, પરંતુ હજી તેમના સુધી રેલો કેમ નથી પહોંચ્યો તે સૌથી મોટો વિષય છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।